આપના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસી ઉપર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ પાટડી દ્વારા બંધનું એલાન। તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસી ઉપર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં તારીખ 25/4/2025 શુક્રવારના રોજ પાટડી ગામની તમામ વેપારીઓ સંસ્થાઓ અને બજાર એપીએમસી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। આ બંધના એલાનમાં બધા જ એસોસિએશન જોડાય એવી નમ્ર અપીલ છે અને આપણે સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી હુમલામાં માર્યા ગયેલાને શ્રદ્ધાંજલિ અર્પીએ તેમજ આતંકવાદ મુદ્દે આપણો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। રાત્રે 9 વાગે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટર મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। ગત 22મી એપ્રિલે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં નિર્દોષ જેની પાસે કોઈ હથિયાર નહોતા અને પ્રવાસે ગયેલા હતા એવા પર્યટકો ઉપર આતંકવાદીઓએ જે પ્રકારે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એના કારણે 28 જેટલા નિર્દોષ પર્યટકો મોતને ઘાટ ઉતર્યા। એમાંય ગુજરાતની અંદર એક સુરતના, ભાવનગરની અંદરના 2 પિતા પુત્ર એમ ગુજરાતના 3 પર્યટકો હતા। આતંકવાદીઓએ જે આ હુમલો કર્યો છે એના વિરોધમાં સમગ્ર દેશ આતંકવાદીને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે, એમના પર એક્શન લેવામાં આવે એ ઈચ્છી રહ્યો છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવા માટેના નિર્ણય લીધા છે અને ત્યારે અમારી દસાડા વિધાનસભા ક્ષેત્રના પાટડી અને લખતર એ તાલુકાની અંદર આતંકવાદના વિરોધમાં તમામ વેપારીઓ અને જનતા જનાર્દને આજરોજ બંધ પાડી અને તમામ દુકાનો, વેપાર ધંધા એ બંધ રાખ્યા છે અને સજ્જડ બંધ પાડ્યો છે। ખરેખર જે આતંકવાદી એ આ હુમલો કર્યો છે એના સંદર્ભમાં નિર્દોષ લોકોના જે જાન ગયા છે તમામને પ્રભુ એમના આત્માને શાંતિ આપે। પરિવાર પર પણ એમને જે આ દુઃખદ ઘડી આવી છે એમાં પરિવારને પ્રભુ આ દુઃખદ ઘડી સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। ખાસ કરી આજે પાટડીની અંદર અમે બધા વેપારીઓને જ્યારે બંધ રાખવા માટેની વાત મૂકી, સ્વયંભૂ તમામ વેપારીઓએ બંધ પાડ્યો છે। એ તમામ વેપારીઓનો આ તકે આભાર વ્યક્ત કરું છું। આભાર। જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકવાદી દ્વારા થયેલ જઘન્ય અપરાધના વિરોધમાં અમારું પાટડી એપીએમસી આજે સદંતર બંધ રાખેલ છે અને મૃતક લોકોને શ્રદ્ધાંજલિ રૂપે અમે આજે શોક વ્યક્ત કરીએ છીએ।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.